રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક રાજકોટ મનપાની બેઠકમાં હોબાળો થયો। બોર્ડમાં આવતા તમામ કોર્પોરેટરોને ચેક કરવામાં આવ્યા છે। વશરામ સાગઠિયાને ચેક કરાતા માથાકૂટ થઈ। વશરામ સાગઠિયા અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। કોંગ્રેસ કોર્પોરેટરોને ચેક કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીનું જ્યારથી શાસન છે ત્યારથી એક આ રૂટિન પ્રક્રિયા, પરંતુ કોંગ્રેસના સભ્યો જે જનરલ બોર્ડની અંદર જે ગેરબંધારણીય જે ન લઈ આવવાની બધી વસ્તુ લઈ આવે છે, જે એક મુજબ પણ ગેરબંધારણીય છે। બોર્ડની અંદર કોઈ પણ વસ્તુનું પ્રદર્શન કરવું એ ગેરબંધારણીય છે। ગયા બોર્ડની અંદર એને કરવામાં આવ્યું હતું, માટે આજે આ વખતે રૂટિન પ્રક્રિયાનો ભાગના દ્રષ્ટિએ છે કોઈ સભ્ય નહીં, અમે અમારાથી જ પ્રથા ચાલુ કરીએ છીએ। આ કોઈના બાપુજીની ઓફિસ છે નહીં, મારો અધિકાર છે બોર્ડમાં રાજકોટની પ્રજાનું ખરાબ થતું હોય તો કહેવાનો મારો અધિકાર છે, હું બોલવાનો છું। વાંધાજનક વસ્તુ લઈ જાય નહીં તેના માટે ચેકિંગ। વાંધાજનક કોને કહું? છરી લઈને જાઉં છું, ચાકુ લઈને જાઉં છું, બંદૂક લઈને જાઉં છું, શું લઈને જાઉં છું તો વાંધાજનક છે? રાજકોટ મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો। રાજકોટ મનપાની સામાન્ય સભામાં હોબાળો થતા વશરામ સાગઠિયાને બેઠકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। રાજકોટ મનપાની સામાન્ય સભામાં હોબાળો થતા પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો, જો કે વશરામ સાગઠિયાને બેઠકમાંથી બહાર કાઢવામાં આવ્યા। રાજકોટ મનપામાં વિપક્ષ નેતા બોર્ડમાં ઉગ્ર બોલાચાલી થતા સાગઠિયાને હાંકી કઢાયા છે। મેયરના આદેશથી વશરામ સાગઠિયાને હાંકી કાઢવામાં આવ્યા। કોર્પોરેટરના સત્તાધીશો પોતાનું પાપ છુપાવવા મને દૂર રાખી રહ્યા છે, તેવો વશરામ સાગઠિયાએ આરોપ લગાવ્યો છે। રાજકોટ મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો। વશરામ સાગઠિયાને બેઠકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। રાજકોટ મનપાનું જનરલ બોર્ડ છે તે તોફાની બન્યું હતું। માર્શલો દ્વારા વિરોધ પક્ષના નેતા છે વશરામભાઈ સાગઠિયા કે તેમને ટીંગાટોળી કરીને બહાર કાઢવામાં આવ્યા હતા। આપણે વશરામભાઈ સાથે વાત કરીશું। શું કહેશો વશરામભાઈ, તમને જનરલ બોર્ડમાંથી કોના દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે? સંત્રીઓ દ્વારા બહાર કાઢવામાં આવે છે, જે હકીકતમાં બંધારણની લોકશાહીની વિરુદ્ધ છે। કોના આદેશથી છે તમને બહાર કાઢવામાં આવ્યા હતા? મને તો મેયરશ્રીએ એક વાર નથી કીધું કે તમે બહાર જાઓ અથવા હું બોલવું બંધ કરો, તેમ છતાંય બિન બંધારણીય રીતે મને બહાર કાઢવામાં આવ્યો છે। એ હકીકતમાં લોકશાહીની વિરુદ્ધ છે અને બીપીએમસી એક્ટની વિરુદ્ધ છે। અંદર કેવા પ્રશ્નોની ચર્ચા ચાલી રહી હતી ને તમારો શું પ્રશ્ન હતો? મારો પ્રશ્ન, રાજકોટમાં રોગશાળાથી લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, તો એની જવાબદારી કોની? રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ એની જવાબદારી હોય છે, પરંતુ એ જવાબદારી પોતે ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છે। ફક્ત કૌભાંડ સિવાય કશું કરતા નથી। વશરામભાઈ, તમે તમારા પ્રશ્નકાળ માટે બોલી રહ્યા હતા, પરંતુ તમને કોઈ સાંભળી નહોતું રહ્યું। રાજકોટની પ્રજાને હું દોષ આપું છું, કારણ કે રાજકોટની પ્રજાએ જો વિરોધ પક્ષ સબળ કર્યો હોત તો આજે એની હિંમત નહોતી આટલા બધા કૌભાંડ કરે। કરોડો રૂપિયાના કૌભાંડ કરી રહ્યા છે। રાજકોટની પ્રજાએ ભોગવવાના, પ્રજાને જ ભોગવવાના છે, કારણ કે અંતે તો પ્રજાના ખિસ્સાના પૈસા જવાના છે। અને લોકશાહીના એક વફાદાર સૈનિક તરીકે અમારી ફરજ છે રાજકોટની પ્રજાને જાણ કરવી। હવે આગળનો નિર્ણય રાજકોટની પ્રજાએ લેવાનો છે। તમને બોર્ડમાંથી જ્યારે બહાર કાઢવામાં આવ્યો ત્યારે પોલીસે તમારા હારે ઝપાઝપી કરીને જ્યારે તમે એન્ટ્રી મેળવતા હતા ત્યારે પણ તમને ચેક કરવામાં આવ્યા હતા। એ તો હું એક આતંકવાદી હોઉં, મને તો એવું લાગ્યું હતું કે હું એકલો હતો, અને જો મને 15 પોલીસ મારી ઝડપી લેતી હોય તો મને ત્યારે એમ થયું હું આતંકવાદી હોઉં કદાચ, પરંતુ મારા સદનસીબ હું આતંકવાદી નથી। ભારતનો નાગરિક છું અને રાજકોટ કોર્પોરેશનનો એક કોંગ્રેસનો કાર્યકર છું અને રાજકોટનો એક નગરસેવક છું, એટલા માટે એ લોકોએ મને જવા દીધું। રાજકોટમાં કેટલા લોકોના મૃત્યુ થયા, ડેન્ગ્યુથી કેટલાના મૃત્યુ થયા, મેલેરિયાથી કેટલાના મૃત્યુ થયા, રાજકોટમાં મૃત્યુ આંક સાચો બતાવવામાં તમને શું તકલીફ છે, આ બધા પ્રશ્નો જવાબ ન આપી શકે એટલા માટે મને બહાર કાઢે છે। ચોક્કસ આ નેતા વશરામભાઈ સાગઠિયા દ્વારા રોગચાળાને લઈને પ્રશ્નો છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ તેના જે પ્રશ્નો છે તેને સાંભળવામાં નહોતા આવ્યા અને મેયર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો સંત્રીઓને, અને સંત્રીઓ દ્વારા ટીંગાટોળી કરીને જે જનરલ બોર્ડ છે તેમાંથી વશરામ સાગઠિયાને બહાર કાઢવામાં આવ્યા હતા। કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ।